ઘણા સમય પછી આપણો વિડીયો આવી રહ્યો છે. તો એમાં એવું હતું કે અત્યારે હું ફોરેક્સ ટ્રેડિંગ કરતો હતો, જેથી કરીને અત્યારે આ ચેનલમાં મેં ફોરેક્સ ટ્રેડિંગનું લાઈવ કદી મેં ટ્રેડ આપ્યા નથી. ઓકે, તો અત્યારે હવે આપણે એમાં બી ટ્રેડ કરીશું. પહેલાં આપણે ઇન્ડિયન માર્કેટમાં જોઈ લઈએ કે શું થઈ રહ્યું છે. અને અત્યારે હવે છે ને હું ગુજરાતીમાં મેં બનાવી રહ્યો વિડીયો છું, જેથી કરીને મારા જે ગુજરાતી મિત્રો છે એમને થોડું ઇઝી પડે. અને યુટ્યુબ પર હિન્દીમાં બહુ ચેનલો છે, જેથી કરીને અત્યારે હવે હું ગુજરાતીમાં બનાવી રહ્યો. હવે તમે જોઈ શકો છો અહીંયા હું ઇન્ડિયન માર્કેટ અત્યારે ઓપન છે. 1 કલાકની કેન્ડલ છે, એમાં જે આપણે ટ્રેડ લાઇન ડ્રો કરેલી છે દેખી રહ્યા છે. 1, 2, 3 અને ચોથી વખત અત્યારે અહીંયા છે ને સપોર્ટ લેવા આવી રહ્યું છે માર્કેટ. ડેફિનેટલી ત્યાં આવશે જ માર્કેટ. તો અહીંયા જોઈ રહ્યા છો અત્યારે, જેથી કરીને આપણે અત્યારે અહીંયા કોઈ ટ્રેડ પ્લાન કરીશું. પણ અત્યારે શું છે, ઇન્ડિયન માર્કેટ બહુ વોલેટાઇલ નથી, એટલું ખાસ બી એટલું નથી. પ્રીમિયમમાં નથી, મતલબમાં માર્કેટમાં મૂવ તો આવે છે પણ પ્રીમિયમમાં મૂવ નથી દેખાઈ રહ્યા મારા ખ્યાલથી. એટલે ટાર્ગેટ લેવામાં આપણને બહુ ઘણો સમય લાગી રહ્યો છે. તો ચલો વાલા મિત્રો, અત્યારે આપણે જોઈશું 30 મિનિટની. હું અત્યારે 1 મિનિટ, આપણે 10 મિનિટની કેન્ડલ કરીએ, તેમાં સારું આપણને દેખાઈ રહેશે. લેવલ્સ બી આપણે સારા ડ્રો કરીને સારું એનો ટાર્ગેટ બી આપણે નીકાળી શકીએ છીએ કે આજે શું પ્લાન કરી રહ્યા છે. ઠીક છે, જે બ્લેક કલરની લાઇન દેખાડી છે આપણે 1 કલાકમાં ટ્રેડ લાઇન દોરી હતી એ છે. બાકી હું સપોર્ટ, રેઝિસ્ટન્સ, સપ્લાય એન્ડ ડિમાન્ડ ઝોન મેં તો બનાવી રાખ્યા છે. હવે આપણે અહીંયા 3 મિનિટમાં બી જોઈએ ને તો એક આપણે તમને દેખાઈ રહ્યું છે. 1 મિનિટ મેં અત્યારે છે ને ડ્રો બી કરી દઉં તમને, જેથી કરીને વધારે સમજ પડે. તમે અહીંયા જોઈ રહ્યા છો કે અહીંયા શું બની રહ્યું છે. જે કાલનો અત્યારે જે માર્કેટ આપણને ત્યાંથી વારંવાર નીચે જે રજિસ્ટન્સ હતો ત્યાં આપણો રજિસ્ટન્સ તોડીને આજે છે ને 3 મિનિટની કેન્ડલમાં એ ડબલ્યુ પેટર્ન બનાવીને જેવો એ ડબલ્યુ પેટર્ન બનાવીને બ્રેક કર્યો, જેથી કરીને ઉપરનો ટાર્ગેટ આપણને અચીવ થઈ ગયો છે. પણ આપણે એમાં ટ્રેડ નથી કર્યો. તો તમે જોઈ શકો છો અહીંયા. તો અહીંયા અત્યારે સસ્ટેન થયું છે, જેથી આપણે જેવું કહીએ છીએ ને આપણે રિટેસ્ટ કરવા આવે છે માર્કેટ, એ રીતનો અત્યારે માહોલ બની રહ્યો છે. તો અહીંયા અત્યારે જો સિકોલમાં જે ટ્રેડ કરવા માંગતા હોય, જે રિસ્કી ટ્રેડર્સ છે, તો એનો ટાર્ગેટ હું અત્યારે અહીંયા આપી દીધો છે. ઠીક છે, તમે જોઈ શકો છો ત્યાંથી જ માર્કેટ વારંવાર માર્કેટ નીચે આવેલું છે. તો અહીંયા આપણે અત્યારે જો સિકોલમાં જે ટ્રેડ કરવા માંગતા હોય તો અહીંયા છે ને હું તમને બતાવી દઉં. 30 પોઈન્ટનો 40 પોઈન્ટનો તમે સ્ટોપલોસ રાખીને ઉપર 30, 40 પોઈન્ટ, 50 પોઈન્ટ સુધીનો ટાર્ગેટ લઈ શકો છો. ઠીક છે, અત્યારે માર્કેટે બ્રેક કરેલું છે, પણ બ્રેક પછી એને સસ્ટેન ત્યાં કરે છે. પ્રીમિયમમાં કોઈ વધારો નથી. ઠીક છે, ટાર્ગેટ બી અત્યારે મળવો બહુ મુશ્કેલ છે. મારા ખ્યાલથી તો સિકોલમાં અત્યારે ના જ કરાય, પણ આ તો તમને એક લેવલ્સ મેં કાઢીને આપી દીધા છે. ઠીક છે, બાકી અત્યારે માર્કેટ તમે જોશો તો 1 મિનિટ 1 કલાકની કેન્ડલ જોશો તો એમાં તમને ખબર પડી જશે કે માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં છે. ઠીક છે, હવે નીચેનો લેવલ્સ મેં તમને કહું ને તો જ્યાં સુધી આ લેવલ્સ ના તૂટે ને ત્યાં સુધી આપણે નીચે આપણે ટ્રેડ નહીં કરીએ, કોઈ પ્લાન નહીં કરે. બરાબર, જેવો લેવલ્સ તૂટશે એવો આપણને નીચે સારા એવા પોઈન્ટ્સ આપણને મળી શકે છે. આપણો સારો એવો ટાર્ગેટ આપણે અચીવ કરી શકીએ છીએ. તો અહીંયા જોઈ શકો છો અત્યારે આ કેન્ડલ ક્લોઝ થઈ જવા દો. જેને પણ સિકોલમાં બેસવું છે, જેને બી ઉપરનો ટ્રેડ લેવો છે તો તમે લઈ શકો છો. હું એ ટાર્ગેટ આપી દીધો છે. સ્ટોપ લોસ જરૂર મેકજો, કારણ છે કે અત્યારે માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં છે. એટલે તો આપણે અહીંયા 22,250નો સિકોલ જોઈ લઈએ. પહેલાં વિરુદ્ધમાં જોઈએ, જેથી કરીને આપણને સારું એવું પરફોર્મન્સ મળી શકે અને સારો એવો ટાર્ગેટ આપણને મળી રહે. તો અહીંયા પહેલાં હું ડબલ ચાર્ટ કરી દઉં. એક બાજુ આપણે નિફ્ટી કરીએ અને એક બાજુ આપણું અહીંયા પ્રીમિયમ એડ કરી દઈએ. કરેલું જ છે, તમે અહીંયા જોઈ શકો છો. બરાબર, હવે આપણે આ મારું ત્યાં તો અત્યારે મેં તમને ટાર્ગેટને એ બધું આપી દીધું છે. અહીંયા આપણે અત્યારે ઓક્ટાસમાં જોઈ લઈએ, કોટેક્સમાં જોઈ લઈએ. જે આજે મેં 10 ટ્રેડ કરી ચૂક્યો હતો, એ 10 ટ્રેડ અત્યારે જો તમે વિનિંગમાં છે. ઠીક છે, 1 મિનિટની કેન્ડલમાં આપણે મસ્ત સારો એવો અહીંયા પણ રેઝિસ્ટન્સ બનતો હતો, મસ્ત એવી એન્ટ્રી હતી, જેથી કરીને આપણને સારા એવા ટાર્ગેટ મળી ગયા છે. 1000 રૂપિયા ઇન્વેસ્ટ કર્યા હતા, મતલબ કે 10 ટ્રેડ લીધા છે. 10 ટ્રેડમાં 1000ની સામે આપણને 830 રૂપિયાનું પ્રોફિટ મળે છે.
અહીંયા આપણે ફોરેક્સમાં જોઈએ તો અહીંયા બી યુરો યુએસડીમાં છે, ડોલર્સમાં ચાલી રહ્યો છે પ્રોફિટ. $110 માઇનસ છે, બાકીના 27, 30 $30 મારા ખ્યાલથી અત્યારે પ્રોફિટમાં છે. જોઈ શકો છો $30, $30, 97, 247, મતલબ 700 જેવું આપણું પ્રોફિટ ચાલી રહ્યું છે, $700. જો અત્યારે માર્કેટ, અત્યારે મેં તમને બતાવ્યું હતું થોડું માર્કેટને, મેં અત્યારે શું છે કે વધારે આ વિડીયો લાંબો ના થઈ જાય એટલે હું અત્યારે ડાયરેક્ટ તમને બતાવી દઉં છું. મેં તમને કીધું હતું સ્ટોપ લોસ રાખી મેકજો. જ્યાં માર્કેટ સસ્ટેન કર્યું હતું ત્યાંથી જ માર્કેટ જો કેટલી મોટી કેન્ડલ બનાવી છે, 200ની કેન્ડલ બનાવી દીધી છે. બહુ મોટો ફોલ આવ્યો હતો. દેખો જેવું પેલા માર્કેટે અત્યારે લેવલ્સ તોડ્યા હતા, નીચે સપોર્ટ બી તોડ્યો. મેં તમને કીધું હતું જ્યાં સપોર્ટ તોડશે એક વખત રિટેસ્ટ કરશે પછી આપણે એન્ટ્રી બનાવીશું. તો અહીંયા જુઓ તમે, એક જ કેન્ડલે આખો સપોર્ટથી માંડીને આખો નીચેનો ટાર્ગેટ પણ આપી દીધો, જે મેં તમને ડ્રો કરીને આપ્યો હતો. જોઈ શકો છો અહીંયા, જોયું. હવે રિટેસ્ટમાં અત્યારે આવા માહોલમાં આપણે એન્ટ્રી ના લેવાય. તો અત્યારે આપણે રાહ જોઈશું. કારણ છે અહીંયા જો તમે જોઈ શકો છો એક મોટી રેડ કેન્ડલ બની, પછી ગ્રીન કેન્ડલ બની. એ જ લેવલથી અત્યારે તમને ખાલી એક એક્ઝામ્પલ આલું ને તો અહીંયા તમે ખાલી આટલો 15 પોઈન્ટનો 20 પોઈન્ટનો સ્ટોપ લોસ રાખીને અત્યારે તમે નીચે બી લીધો હોત ને ટાર્ગેટ, તો અત્યારે મળી ગયો જ. જો છે ને, ટાર્ગેટ મેન છે. ટાર્ગેટ સ્ટોપ લોસ તમે સારી રીતે કાઢી દેશો ને તો તમને માર્કેટ પૈસા આપીને જ જશે. તો આપણે તો સવારનો મેં તમને ના પાડી હતી સી-કોલમાં અત્યારે બહુ ટ્રેડ કરવો જેવો નહીં. કંઈ નહીં, જેટલા બી લોકોએ અત્યારે જે બી કર્યું છે સ્ટોપ લોસ હિટ થયો છે, કાં તો પછી કોઈનો પ્રોફિટ બુક કર્યો હશે તો સારું છે. બાકી મારો તો ટ્રેડ આપણાને ફોલમાં જ બેસવાનો હતો. નીચેનામાં હું વધારે, કેમ કે માર્કેટ અત્યારે તમે એક કલાકની કેન્ડલ જોશો ને ત્યાં માર્કેટ અત્યારે ડાઉન ટ્રેન્ડમાં છે. એટલે જો તમે અહીંયા જો એનું પ્રીમિયમ જો, પુટકોલનું પ્રીમિયમ જો 22,100નું પુટકોલનું પ્રીમિયમ જો. અત્યારે શું પૈસા બન્યા હશે લોકોના, જે કદાચ એન્ટ્રી કરી હશે ને જે હોલ્ડ કરી રાખ્યો છે. એ અહીંયા જુઓ તમે, અહીંયા ₹3 પ્રીમિયમ જોશો ને તમે તો, એક મિનિટ તમને મેં બતાવું જો. એક મિનિટ જો, આ ₹3 પ્રીમિયમ એક જ કેન્ડલમાં 222, એટલે કે ₹300 જો કદાચ કોઈ ઇન્વેસ્ટ કર્યા હશે ને તો માની લો 22,000 જેવું થઈ ગયું હશે પ્રોફિટ, 22,200 જેવું પ્રોફિટ એક જ કેન્ડલમાં. વિચાર કરો, ₹300ના ₹22,200. પણ આવું કોક જ વખત થઈ શકે છે, એટલે બહુ એ નહીં કરવું. અત્યારે અહીંયા પ્રીમિયમ અત્યારે જો ₹3થી બી અત્યારે ₹60 ચાલે છે. ઠીક છે. તો અહીંયા હવે આપણે લેવલ્સનું બી મેં તમને પાછું અત્યારે થોડું માર્કેટ ભગાવીને તમને મેં બતાવી દઉં, જેથી કરીને વિડીયો બહુ લાંબો ના થાય. અહીંયા આપણી એન્ટ્રી થઈ ગઈ છે. કારણ છે અહીંયા તમે જોઈ શકો છો, જેવું માર્કેટને બ્રેક કર્યું ને એવું જ અહીંયા આપણી એન્ટ્રી થઈ ગઈ હતી. અહીંયા આપણે પ્રીમિયમ ₹40માં બાય કર્યું છે. આપણો ટાર્ગેટ બી મેં તમને બતાવી દીધું છે. જો ₹80 ટાર્ગેટ આપણો રાખ્યો છે, અને હું સ્ટોપ લોસ રાખ્યો છે ₹15. લોસ થશે તો ₹15 લોસ થશે, અને ટાર્ગેટ થશે તો ₹40. એટલે બે ક્વોન્ટિટી જે લીધી હશે તો સમજો ₹4,000 ઇન્વેસ્ટ થયા છે, અને ₹1,500નો સ્ટોપ લોસ લઈને ₹4,000 આપણે પ્રોફિટ લઈ શકીએ છીએ. તો એક નાનો મોટો રિસ્ક લીધો છે. હવે જોઈએ માર્કેટ, કારણ કે હું અહીંયા એન્ટ્રી કમ આપી છે ખબર છે. અહીંયા વિડીયો લાંબો ના થઈ જાય એટલે હું અત્યારે અહીંયા વિડીયો છે ને ભગાઈને હું ડાયરેક્ટ ટ્રેડ બતાવી રહ્યો છું. ઠીક છે. તો અહીંયા તમે જોઈ શકો, હજુ બી લાઈવ ટ્રેડ જ છે. આ તમે જોઈ શકો છો, પ્રાઇસ બી મુવમેન્ટ છે અહીંયા છે બી. ઠીક છે. તમે ટાઈમિંગ બી જોઈ લો. જેવો અહીંયા માર્કેટે નીચેનો સપોર્ટ, બીજો જે સેકન્ડ સપોર્ટ હતો એ જે તૂટ્યો, એવામાં જ મેં એન્ટ્રી લીધી છે. તો અહીંયા જોઈએ આપણે અત્યારે પ્રીમિયમમાં શું થાય છે. આપણો સ્ટોપ લોસ ₹25નો છે, અને આપણે બાય કર્યું છે ₹40 પર, અને આપણો ટાર્ગેટ રહેશે ₹80નો, એટલે ડબલ પૈસા સમજો. તો અહીંયા તમે જોઈએ, વેટ કરીએ, યા તો સ્ટોપ લોસ યા તો પછી ટાર્ગેટ, બે વસ્તુ થાય. અને અહીંયા એ જ પૈસા બનાવી શકે જે ઇંતજાર કરે, હે ને. જો અત્યારે બી
તમે જોશો ને તો અત્યારે 50ની આજુબાજુ પ્રાઇસ સમજો ચાલી રહી છે, તો એ 1000 રૂપિયાનો તો પ્રોફિટ છે જ. 4000ની સામે 1000 રૂપિયાનો પ્રોફિટ, કંઈ વાંધો નહીં. પણ આપણે આપણા સિસ્ટમ પર પહેલાં કામ કરવાનું છે. યા તો પછી 1500 આપી દો, યા તો પછી 4000 રૂપિયા લઈને જાઓ, હે ને. કંઈ નહીં, જોઈએ અત્યારે માર્કેટ શું કહે છે. તમારી સામે જ છે, લાઈવ ટ્રેડ ચાલી રહ્યો છે. પ્રાઇસ બી તમે મુવમેન્ટ જોઈ લો, અત્યારે 42 ચાલે છે, 43, હે ને. જો મુવમેન્ટ જો તમે ખાલી. આજે એક્સપાયરી છે એટલે 2 વાગ્યા પછી તમને મુવમેન્ટ બહુ સારી મળે છે માર્કેટમાં. સારું એવું આપણને ટાર્ગેટ બી ફાસ્ટ મળી જાય, સ્ટોપ લોસ બી ફાસ્ટ મળે. અત્યારે તમે જો 2000 રૂપિયા પ્રોફિટમાં ચાલી રહ્યા છે. મતલબ જે ટ્રેડ લાઈન દોરી હતી ને આપણે 1 કલાકમાં, જોયું તમે 22,014 ટાર્ગેટ નીચેનો સપોર્ટ છે, એટલે એનો નિફ્ટીનો. તો આપણે અહીંયા પ્રીમિયમ લીધું છે, 22,100નો પુટકોલ લીધો છે. જોઈએ અત્યારે હવે આપણને ટાર્ગેટ મળે છે કે પછી સ્ટોપ લોસ. અત્યારે તમે જોશો ને તો લગભગ 2600-2700 જેવો પ્રોફિટ હશે મારા ખ્યાલથી. બહોત બઢિયા, બહોત બઢિયા, બહોત બઢિયા. હવે આપણે ગુજરાતીમાં જ વિડીયો બનાવીશું જેથી કરીને બધાને ખબર પડે, કારણ કે હું યુટ્યુબ પર જોઉં તો બધા હિન્દીમાં બહુ ઘણા બધા વિડીયો છે, ગુજરાતીમાં બહુ ઓછા છે. એટલે મારી એટલી ગુજરાતી સારી બી નથી, હિન્દીમાં બી મારે બોલવામાં બહુ એ થાય છે. પણ કંઈ નહીં, સપોર્ટ કરજો ભાઈને, કરીશું મહેનત સાથે. તમારી સામે લાઈવ માર્કેટમાં આપણે ટ્રેડ કરીશું, લાઈવ પ્રોફિટ બનાવીશું. અત્યારે તમને લગભગ 2200-2300 રૂપિયાનો પ્રોફિટ ચાલતો હશે. સોરી, 3200-3300નો ચાલતો હશે. આપણે 80 રૂપિયાનો ટાર્ગેટ છે, 40 રૂપિયા પર બાય છે. બસ થોડાક જ પોઈન્ટ છે. નિફ્ટીએ આપણને 22,050નો લેવલ તો તોડી જ દીધો છે. મળી જશે આપણને, વેટ કરો, વેટ કરો. જેવું 80 પર આવે એવું આપણે એક્ઝિટ કરી દઈશું, ઠીક છે. આપણે બહુ લાલચ કરવી નથી. આપણે એવું નથી કે 200 રૂપિયા પર જવું છે, 100 રૂપિયાની ઉપર જવું છે, નહીં. આપણને જે દેખાય છે એ જ કરવાનું છે. જે આપણું માર્કેટ, આપણને જે એનાલિસિસ છે એ જ કરવાનું છે. 80 રૂપિયા આવી ગયો તો ઓહો 83, ઠીક છે. આપણા પૈસા ડબલ થઈ ચૂક્યા છે, એટલે આપણે એક્ઝિટ મારી દીધું. તો 80 પર આપણો ટાર્ગેટ મેકી દીધો, તો અત્યારે બી 83 રૂપિયા ચાલે છે. અને બેંક આપણે નિફ્ટી બી અત્યારે 22,018-21 ચાલે છે. તો જોયું ને, લાઈવ ટ્રેડમાં આપણે કેટલો મસ્ત ટાર્ગેટ કાઢ્યો. તો એવું નથી, અત્યારે શું છે કે ઘણા સમયથી માર્કેટમાં છે ને મુવમેન્ટ નથી, એટલે હું લાઈવ નહોતો કરતો. જેથી મતલબ વોટ્સઅપ પર અને ટેલિગ્રામ પર તો હું પ્રોવાઈડ કરી દેતો હતો ટાર્ગેટ, સ્ટોપ લોસ, બધું જ એ રીતે મેં કરી દેતો હતો. પણ વિડીયો નહોતો એડિટ કરતો, મતલબ બનાવતો નહોતો વિડીયો. તો અહીંયા તમે જુઓ કે અત્યારે માર્કેટ તો બંધ થઈ ગયું છે, પણ અત્યારે અહીંયા પ્રીમિયમ જુઓ તમે, 120-130 જતું રહ્યું હતું ને 104 પર તો પ્રીમિયમ બંધ આવ્યું છે. આપણે બાઇનિંગ 40 રૂપિયા પર છે, જુઓ છે ને. સ્ટોપ લોસ માત્ર ખાલી 1500 રૂપિયાનો, એટલે આપણો જો જે નુકસાન આપણે 1500 રૂપિયાનું થાત, બાકી પ્રોફિટ આપણે 4000નો લઈ લીધો. ચલો નેક્સ્ટ વિડીયોમાં મળીશું આપણે. અને ફોરેક્સ ટ્રેડિંગમાં બી આપણે લાઈવ કરીશું અને કોટેક્સમાં બી કરીશું. કોટેક્સમાં બી લાઈવ કરીશું, પણ જ્યારે સેટઅપ બનશે ત્યારે હું લાઈવ કરાવીશ, ઠીક છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં આપણે. અને હજુ બી તમે સબસ્ક્રાઈબ ના કર્યું તો ભાઈને સબસ્ક્રાઈબ કરી દેજો, સપોર્ટ કરજો. થેન્ક યુ.